ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે વાત કરીશું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ। આ જે યોજના છે વર્ષ 2009માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી અને કેન્દ્ર સરકાર તેમાં અડધો ભાગ આપે છે અને અડધો ભાગ રાજ્ય સરકાર આપે છે। જો કે હવે ગુજરાતમાં 28/10/2024 થી આ યોજના બંધ થશે તેવો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। જો કે આ પરિપત્ર જાહેર થતાની સાથે વિપક્ષે જોરદાર હોબાળો કર્યો હતો। કોંગ્રેસે તો આખું અભિયાનની જાહેરાત કરી નાખી હતી। આમ આદમી પાર્ટી નેતા ચેતર વસાવા, યુવરાજસિંહ જાડેજા બધાએ વિરોધ કર્યો। અત્યાર સુધી તો સરકાર તરફથી કુબેર ડિંડોર એવું કહેતા હતા કે આમાં ગેરમાન્યતા ફેલાવવામાં આવી રહી છે, પરંતુ હવે ભાજપની જે વિદ્યાર્થી પાંખ એટલે કે એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમણે પણ આજે વિરોધ કર્યો છે અને તેમણે પણ કહ્યું છે કે સરકાર આ પગલું પરત લે, આ પરિપત્રને સંપૂર્ણપણે રદ કરે, કારણ કે એમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। આજે રાજ્યભરમાં એબીવીપી સંગઠને વિરોધ કર્યો। ફ્રી શિપ કાર્ડ શિષ્યવૃત્તિ બંધ કરવાના ઠરાવનો રાજ્યભરમાં એબીવીપીએ વિરોધ કર્યો। મોટા મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં એબીવીપી કાર્યકરો વિરોધ કર્યો। તેમની સાથે આદિવાસી વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। શિષ્યવૃત્તિ બંધ કરવાના ઠરાવ સામે વિરોધ પ્રદર્શન થયું। ફ્રી શિપ કાર્ડ યોજનામાં સરકાર શિષ્યવૃત્તિ આપે। એસસી એસટી વિદ્યાર્થીઓ માટે સરકાર ફ્રી શિપ કાર્ડ યોજના લાવી હતી। ભારત સરકારની આ યોજનાનો લાભ ગરીબ વિદ્યાર્થી લઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ ખાનગી કોલેજમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે। જો આ યોજના અમલમાં હોય તો ફ્રી શિપ કાર્ડ થકી મફતમાં કોલેજમાં શિક્ષણ મેળવી શકાય છે। પરિવારની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ હોય તેવા વિદ્યાર્થીઓ આમાં લાભ લઈ શકતા હતા। જો કે હવે આ યોજના બંધ થતા વિરોધ થઈ રહ્યો છે। હવે સવાલ એ છે, સરકાર તરફથી એક સમય કુબેર ડિંડોરે છોટાઉદેપુરમાં એક જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે આ શિષ્યવૃત્તિને લઈ ગેરમાન્યતા ફેલાવવામાં આવી રહી છે। આમાં સરકાર વિદ્યાર્થીઓની સાથે છે, આદિવાસી વિદ્યાર્થીઓની સાથે છે, પરંતુ હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ એબીવીપીએ વિરોધ કર્યો છે। તેમનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય ખોટો છે। હવે સરકાર આ બાબતે શું કંઈ કરશે ખરા તે જોવાનું રહેશે, પરંતુ સવાલ એ છે કે આખરે આમાં કોઈ સ્પષ્ટતા આપવામાં કેમ નથી આવતી। શું આવી રીતે ભાજપની વિદ્યાર્થી પાંખ વિરોધ કરશે ત્યારે જઈને સરકાર જાગશે, કારણ કે છેલ્લા 3-4 મહિનાથી આ બાબતે વિરોધ થઈ રહ્યો છે, પરંતુ શિક્ષણ મંત્રી હોય કે પછી કોઈ અધિકારી હોય, કોઈ પણ આ બાબતે કશું જ બોલવા તૈયાર નથી। જે રીતે રાજ્યવ્યાપી વિરોધ થયો અને એબીવીપી જે રીતે મેદાને ઉતર્યું, આજે આપણે એમનું સંખ્યાબળ પણ જોયું। બહુ જ મોટી સંખ્યામાં અલગ અલગ શહેરોમાં એબીવીપીના કાર્યકરો છે સામે આવ્યા। એબીવીપી હંમેશા એવો દાવો કરે છે કે અમારું ભાજપ સાથે કોઈ જોડાણ નથી, પણ એબીવીપીની ભગીની સંસ્થા, ભાજપની ભગીની સંસ્થા એબીવીપી છે એવું વારંવાર કહેવાતું આવ્યું છે। એબીવીપીની જે વિચારધારા છે એ પણ સંઘની વિચારધારા છે। ભાજપ જે વિચારધારા પર ચાલે છે એ જ વિચારધારા પર ચાલે છે એબીવીપી। એટલે એનએસયુએ આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરે એનાથી આ ઘટના થોડી અલગ એટલા માટે છે કે એક જ વિચારધારા હોવા છતાં એબીવીપી આટલી આક્રમકતાથી વિરોધ કરે એનો અર્થ એ થયો કે સરકારે જે નિર્ણય લીધો છે ફ્રી શિપ કાર્ડ યોજના બંધ કરવાનો નિર્ણય, એમાં ક્યાંક કાચું કપાયું છે। કેમ કે વિકાસ બંધારણ જે અધિકાર આપે છે એમાંનો એક અધિકાર શિક્ષણનો અધિકાર છે। શિક્ષણ મેળવવાનો દરેક નાગરિકને અધિકાર છે અને એમાં પણ જ્યારે એસસી એસટીની વાત આવતી હોય કે જે સમાજમાં જે વિકસિત વર્ગો છે એની સાથે એ પણ આવવા માટે કોશિશ કરી રહ્યા છે, શિક્ષણ મેળવીને આગળ આવવા માંગે છે। એમના ઘણા બધા અંતરિયાળ વિસ્તારમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી યાતનાઓ સહન કરીને ભણી રહ્યા છે। એમના માટે જેમ શહેરોમાં જે ભણતરની સુવિધાઓ છે એટલી ત્યાં નથી અંતરિયાળ વિસ્તારોમાં, આપણે સૌ જાણીએ છીએ ને એ નગ્ન સત્ય છે। એ બધાની વચ્ચે પણ એ ભણતર મેળવવા માટે કોશિશ કરી રહ્યા છે અને જ્યારે ફ્રી શિપ કાર્ડ જેવી યોજના એક ગરીબ પછાત આદિવાસી વિદ્યાર્થીને ભણતરનો અધિકાર આપતી હોય તો આ યોજના ઉપર કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન ના ઊભો થવો જોઈએ। અને આજે એબીવીપીએ સાબિત કરી દીધું આ વિરોધ કરીને કે અહીંયા આ નિર્ણય લેવામાં ક્યાંક કાચું કપાઈ ગયું છે। એટલે જ રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાથી પ્રતિક્રિયા આવી। આપણે પહેલા એ પ્રતિક્રિયાને સાંભળી લઈએ। જનજાતિ કાર્યમાં જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશિપનો લઈને જે પ્રશ્ન ચાલી રહ્યો છે, એક સ્કોલરશિપનો પ્રશ્ન કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા પછી સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે હવે અમે એ સ્કોલરશિપ નહીં આપીએ, તો આ ક્યાં સુધી યોગ્ય? વિદ્યાર્થી ક્યાં સુધી આ સહન કરે? અને આ સ્કોલરશિપ ન આપીએ તો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરે છે, એડમિશન પાછા ખેંચી લે છે, કેન્સલ કરે છે। આનાથી વિદ્યાર્થી
અભ્યાસથી વંચિત રહી જાય છે આ પરિપત્રથી. એસટીના જે વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ જે અડધા વર્ષના એડમિશનથી બંધ કરી દેવામાં આવી છે તેના માટે અમે વિરોધ કરીએ છીએ કે આજે અંતરિયાળ વિસ્તારમાં જે એસટીના વિદ્યાર્થીઓ ભણે જેમના માતા પિતા 20,000-40,000 જેવી પણ વાર્ષિક ફી ભરી શકવાની ક્ષમતા ધરાવતા નથી ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે અમારી માંગ એક જ છે કે માત્ર આ વર્ષ પૂરતું આ પરિપત્ર રદ કરવામાં આવે. આ ઉપરાંત જે રેગ્યુલર સીટ્સ છે જે સીટ્સ વેકન્ટ સીટ્સ જે વધે તેને મેનેજમેન્ટ કોટામાં ના ટ્રાન્સફર કરી દેવામાં આવે. અને બીજો મુદ્દો એ લો કોલેજની જે ગ્રાન્ટેડ લો કોલેજો છે ત્યાં એક ડિવિઝન પર બીસીઆઈના ધારાધોરણ મુજબ 4 પ્રાધ્યાપકોની ભરતી અનિવાર્ય છે. જે ચાલુ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવે છે વિદ્યાર્થી પરિષદની એક જ માંગણી છે એ શિષ્યવૃત્તિનું પરિપત્ર પાછું ખેંચવામાં આવે. જ્યાં સુધી આ પરિપત્ર પાછું ખેંચવામાં નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી જ રીતે રસ્તાઓ પર આવશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. વિદ્યાર્થીઓને જે ડિટેન કરવામાં આવ્યો છે તો વિદ્યાર્થી પરિષદની માંગના કારણે વિદ્યાર્થીઓને ડિટેન કરવામાં આવ્યો છે. જો આગામી સમયમાં વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આનાથી ઉગ્રમાં ઉગ્ર 1,000થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરશું અને સાથે સાથે દરેક કોલેજ કેમ્પસ પર અમે વિદ્યાર્થીઓ બંધ કરાવશું. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી સતત અમે એ લોકો વિદ્યાર્થીઓ માટે લડતા રહેશું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ કોઈ રાજનૈતિક સંગઠન નથી, એ વિદ્યાર્થીઓ માટે કામ કરતું સંગઠન છે અને અમે જ્યાર સુધી આ અમારા એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ન્યાય નહીં મળે ત્યાર સુધી આંદોલન કરીશું. તો જે રીતે આ વિરોધ થઈ રહ્યો છે વિકાસ, એ વિરોધમાં આપણે એક વાત ઉડીને આંખે વળગી એવી છે કે એમની પહેલી જે સ્પષ્ટ માંગ છે એ છે કે જેમણે એડમિશન લઈ લીધા છે હવે એમને આ એડમિશન લીધા ત્યારે એમને એવું હતું કે ભાઈ અમને આ સ્કોલરશિપ મળવાની છે ફ્રીશિપ કાર્ડ અંતર્ગત, અને તમે અધવચ્ચે એવો પરિપત્ર કર્યો કે ભાઈ આ સ્કોલરશિપ બંધ થઈ ગઈ એટલે જે વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે એમણે હવે ફીની વ્યવસ્થા કરવાની એટલે એમના માટે મુશ્કેલી સર્જાય. બીજી જે સૌથી અગત્યની વાત છે કે વિદ્યાર્થીઓ એવું પણ કહી રહ્યા છે, વિદ્યાર્થી નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે ચલો તમે કમસે કમ એવું તો કરો, બીજો કોઈ નિર્ણય ના લઈ શકો તો કમસે કમ આ વર્ષ માટે પરિપત્ર રદ કરી દો અથવા એને પોસ્ટપોન કરી દો કે આ વર્ષે એ પરિપત્ર નહીં, ફ્રીશિપ કાર્ડ યોજના ચાલુ રહેશે, આનો નિર્ણય આગળ જતા લઈશું પછી, અથવા તમે સમય આપો આ વર્ષ, એની પછીનું વર્ષ, એની પછીનું વર્ષ, 2 કે 3 વર્ષ પછી, એટલે એક માનસિક તૈયારી રહે વિદ્યાર્થીની પણ એના પરિવારની પણ કે ભાઈ આટલા વર્ષ સુધી આ યોજના રહેવાની છે, આના પછી આપણે વ્યવસ્થા કરવી પડશે. પણ આમાં મુફદ્દલ સંકલનનો સદંતર અભાવ જોવા મળે છે. કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન થતું નથી. જ્યારે પણ આવા મોટા નિર્ણય લેવામાં આવે છે ત્યારે કેમ એની સાથે સંકળાયેલા લોકો સાથે વાતચીત કરવામાં નથી આવતી? જ્યારે પરિપત્ર આવ્યો તો સરકારને ખબર હશે કે તેનાથી શું સામે પ્રતિભાવ આવવાના છે, તેની શું અસર આગામી સમયમાં આપણને જોવા મળવાની છે. તો આખરે વિદ્યાર્થીઓ સાથે, સમાજના લોકો સાથે, જે તે વિભાગ સાથે કેમ સ્પષ્ટતા કરાતી નથી, કેમ સંવાદ થતો નથી, એક મોટો સવાલ છે. અને આટલો વિરોધ થયા છતાં પણ સામે એવું કહેવામાં આવે છે કે રાજનીતિ થયેલી છે. હવે તો એબીવીપી પણ મેદાનમાં આવી ગઈ. શું આ મામલે રાજનીતિ થયેલી છે એ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ. અને બીજી આમાં તો તર્ક સીધો એ જ છે કે એડમિશન લેવાઈ ગયા છે, સાથે સાથે એવું નથી ફક્ત એડમિશન, ફ્રીશિપ કાર્ડ પણ આપી દેવામાં આવ્યા, એટલે કે એ ફ્રીશિપ કાર્ડ હવે એ લોકો માટે વેલિડ નથી ગણાતા. કેમ? કારણ કે પરિપત્ર રદ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ કહે છે કે અમે યોજના લઈને અમે આવ્યા હતા, એડમિશન લીધા, હવે અમે ફ્રી ક્યાંથી લાવીએ? વિકાસ, હું તો આમાં એવું કહું છું કે ન માત્ર અત્યારે જે પરિપત્ર થયો છે એમાં જેમની પાસે ફ્રીશિપ કાર્ડ છે, અત્યારે જે વિદ્યાર્થીઓએ એના અંતર્ગત એડમિશન લીધા છે એમને તો રાહત આપવામાં જ આવે, પણ સાથે એક સમય મર્યાદા પણ આપવામાં આવે, આપવી જોઈએ. જો આ યોજના ચાલુ કરવામાં આવી હતી અને એ પ્રમાણેની રકમની બજેટની ફાળવણી થઈ હોય તો એ આપવો જોઈએ સમય કે તમને આટલો સમય આપીએ છીએ, આટલા વર્ષ પછી અમે આના ઉપર નિર્ણય લઈશું અથવા તો આ વર્ષમાં આ યોજના બંધ થશે. એટલે કોઈ પણ વિદ્યાર્થી કે એના પરિવારને ખબર પડે કે આપણે આટલા સમય પછી વ્યવસ્થા કરવાની છે. અત્યારે તો તમે ઓલરેડી જેને એડમિશન લઈ લીધા એમને ચિંતામાં નાખી દીધા કે અમારે ફીની વ્યવસ્થા કરવાની, એટલે આ વિરોધ થઈ રહ્યો છે. ને વિરોધ જ્યારે એબીવીપી પણ આટલા મોટા પાયે રાજ્યમાં કરી રહી છે, મોટી સંખ્યામાં, અને બધી જગ્યાએ સંખ્યાબળ કોલેજો પણ મૂંઝવણમાં છે, પ્રોફેસર પણ મૂંઝવણમાં છે. એમનું કહેવું છે કે અમે આ લોકોને કેવી રીતે ભણાવીએ, ફી નથી તો પછી તેમના જે પ્રોફેસર છે તેમના પગાર કેવી રીતે નીકળશે? એ લોકો પણ કહી રહ્યા છે કે અમે પણ અસમંજસમાં છે કે આખરે કરવું શું? યોજના કોની માટે છે વિકાસ? વિદ્યાર્થીઓ. તમે એટલે કેટલા વિરોધાભાસ તમે જુઓ. એક તરફ જ્યાં 2.5 લાખની વાર્ષિક આવક
હોય એ મર્યાદામાં આવક હોય, 2.5 લાખની વાર્ષિક આવક એટલે શું થયું વિકાસ? એ મર્યાદામાં આવક હોય એને જ લાભ મળતો હતો. જી આ કઈ બધા એસસી એસટી સમુદાયને નહોતો લાભ મળતો. એમાં પણ અઢી વર્ષની વાર્ષિક આવકની મર્યાદા હોય. એક તરફ તમે બજેટમાં 12 લાખ સુધીની આવક કરમુક્ત કરી દો છો, બરાબર, અને તમે એમ કહો છો કે મિડલ ક્લાસને રાહત. તો પછી આ કયા સ્તરમાં આ વિદ્યાર્થીઓ આવે? એકદમ નીચલા કેટેગરીમાં આવ્યા કે જેમની વાર્ષિક આવક ખૂબ 2.5 ઓછી લાખ છે. છે. અને આટલી ઓછી આવકના સ્તરમાં પણ તમે લાભ નથી આપતા, તો પછી 100% સવાલિયા નિશાન તો લાગવાનું છે. અને સરકારના એક પણ મંત્રી પણ આ બાબતે કશું બોલવા તૈયાર નથી, જે એવું કહે છે કે અમે આદિવાસીની સાથે છે, તેમના હિતમાં આપણે કામગીરી કરીએ છીએ. આ ખોટું થઈ રહ્યું છે. અહીંયા એવું નથી કે ભાઈ ચલો આ સરકારના વિરોધમાં છે, પરંતુ આમાં સરકારથી ક્યાંક કાચું કપાયું છે. સરકાર સુધી આ બધી બાબતો પહોંચવી જરૂરી છે, કારણ કે એડમિશન થઈ ચૂક્યા છે. એ યોજના અંતર્ગત ફ્રીશિપ કાર્ડ પણ આપી દેવાયા છે. મંત્રી કુબેર તો પછી ડિંડોર કેમ એમાં જો ફોન પાછા રિસીવ પાણી કરે પડે? વિકાસ, મંત્રી કુબેર ડિંડોર ફોન રિસીવ કરીએ તો ચોક્કસથી એની સાથે વાતચીત કરીએ આપણે. મંત્રી ઋષિકેશભાઈ પટેલ જો ફોન રિસીવ કરતા હોય તો એમની સાથે વાતચીત કરીએ. પીસીઆર ટીમ સતત એમની સાથે સંપર્ક કરી રહી છે, પણ જો એમના તરફથી અત્યારે કનેક્ટ નહીં થાય કોલ, તો આપણે આગળ પણ એમની પાસેથી આ જવાબ માંગવાની કોશિશ કરીશું, કેમ કે આ આજનો વિરોધ છે, ત્યાં સુધી આ વાત મર્યાદિત નથી. તો અત્યારે જે પીસીઆર ટીમ જે મેસેજ આપી રહી છે એના અનુસાર બંને મંત્રી જવાબ આપવાની ના પાડી રહ્યા છે, ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપવાની ના પાડી રહ્યા છે. એટલે તમે કહ્યું એમ વિકાસ કે આમાં કોઈ સ્પષ્ટ કરવા માંગતું જ નથી પરિસ્થિતિ. યા તો એમની પાસે જવાબ નથી, યા પછી એ આ મુદ્દાથી ભાગી રહ્યા છે. બિલકુલ, અત્યાર સુધી તો એવું કહેતા હતા કે આ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ હવે તો એબીવીપી મેદાનમાં છે. શું આ બાબતે સ્પષ્ટતા કરાશે કે કેમ તે જોવાનું રહેશે. આગળ